હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? જો આપણે નાસ્તો કરીને બેસી ગયા, પછી થઈ ગયા રેડી થઈને જવાનું હતું એક જગ્યાએ, એટલે મમ્મી દીકરો થઈ ગયા રેડી થઈને આવી ગયા ફ્રેન્ડની શોપ પર ફ્રેન્ડના છોકરાને લેવા, કેમ કે આપણા ઘરે રહેવા આવવાનો હતો. પછી તેને લઈને આપણે લોકો નીકળી ગયા અને પછી આવ્યા ગેમ ઝોનમાં રાજહંસમાં ગેમ ઝોન આવ્યું છે. ત્યાં આવીને પૂછ્યું તો રેનોવેશન ચાલે છે એટલે ગેમ બધી બંધ છે. છોકરા બંને થઈ ગયા ઉદાસ. પછી મેં કીધું શું ખાવું, તો કે ફ્રેન્કી ખાવે. એટલે પછી આપણે આપ્યો ફ્રેન્કીનો ઓર્ડર. એટલે બનતી હતી, બંનેને ભૂખ પણ લાગેલી હતી, એટલે બંને જોતા હતા. આ પછી રેડી થઈ ગઈ અને મસ્ત મજા કરીને ખાધી. પછી આવી ગયા ઘરે આવીને આ જો રમકડા કાઢ્યા ફ્રેન્ડના છોકરાએ. બધા રમકડા, આંટી મેં એ ખેલુંગા વો ખેલુંગા. મેં કીધું રમ. બધા જ રમકડા લઈને બસ મસ્ત બેસી ગયો અને મસ્ત રમ્યો. અને આપણે થાકી ગયેલા હતા, એટલે હવે કીધું કે હવે બંને રમે છે તો આપણે જઈને થોડી વાર સૂઈ જાય. એટલે આપણે સૂઈ ગયા. પછી જો બંને ઓ દે ને મેરે કો ઓ દે ને આ ભાઈ જીતભાઈ આપે કે નહીં આપે એના જેવું છે. પછી હું ઉઠીને જોયું તો કે આંટી મેને દેખો ડ્રોઈંગ રેડી કિયા હે. મસ્ત ડ્રોઈંગ કરેલું હતું. પછી બધા ટેડી બેરને હિંચકામાં સુવડાવી દીધા, બધાને જ બેસાડી દીધા. પછી જો મસ્ત કોફી બનાવેલી હતી, મકાઈ શેકેલી હતી, એટલે મસ્ત નાસ્તો કર્યો અને મસ્ત કોફી પીધી. પછી બંને કીધું થોડી વાર અમે ડાન્સ કરીએ છીએ, તો જો બંને ડાન્સ કરતા હતા. પછી થઈ ગયા આપણે રેડી, કેમ કે જવાનું હતું ગાર્ડનમાં, કે ચલો થોડી વાર ગાર્ડનમાં ફરી આવીએ. એટલે આપણે શૂઝ પહેરતા હતા. શૂઝ પહેરીને પછી નીકળી ગયા ગાર્ડનમાં. બાજુમાં જ છે બોટેનિકલ ગાર્ડન. ત્યાં પછી કે ટ્રેનમાં બેસવું છે અમારે, તો મેં કીધું ચલો. એટલે આપણે લેવા ગયા ટિકિટ ટ્રેનમાં બેસવા માટે. એટલે પછી લીધી. ત્યાં રસ્તો બંધ હતો, એટલે પછી ફરીને જવાનું હતું, એટલે લીધી. પછી આપણે ટિકિટ લઈને આ લોકો જો નાટક કેવા કરતા હતા, બે મસ્તી જ કરતા હતા. પછી ટિકિટ લઈને બેસી ગયા ટ્રેનમાં. બાપરે બાપ, ગરમી બહુ થતેલી હતી. ટ્રેન હજી ચાલુ થઈ નથી, કેમ કે ભરાય પછી જ થાય ને. ત્યાં સુધી 10-15 મિનિટ વેઇટ કરવું પડ્યું આપણે. બેસીને કંટાળ્યા. પછી થઈ ચાલુ. પછી થોડો પવન આવ્યો અને વાતાવરણ મસ્ત હતું, એકદમ જોરદાર છે. બોટેનિકલમાં ટ્રેનમાં પહેલી વાર બેસી, ઘરની બાજુમાં છે તો પણ આજ સુધી ક્યારે બેઠા નથી. પણ બોયલા આંટી મજા આવે છે ટ્રેનમાં હો. પછી આપણે ફરીને આવી ગયા ઘરે. પછી મકાઈ બાફેલી હતી, એટલે બધાએ ખાધી અને થોડી વાર બેઠા અને થાકી ગયેલા હતા. આવજો, બાય.